હેલો મિત્રો, બધા મજામાં છો ને? આપણે તો મજામાં જ છો, ફૂલે મોજે મોજ. તો આજે આપણે જઈ રહ્યા છીએ રાણપુરમાં, અને એમાં આ વિડીયોમાં અમે તમને દેખાડશું કે રાણપુરના બધા ધાર્મિક સ્થળ. તો આપણે ચાલીને જઈશું રાણપુર. રાણપુર તો જઈ પણ ચાલીને. આપણે વિડીયો બધા જોતા રહી જાય છેલ્લે લાગી. તમને બધા રાણપુરના ધાર્મિક સ્થળો દેખાડવામાં આવશે. હવે તમને હું એક વસ્તુ દેખાડીશ, તમે કહેજો કે આ કઈ જગ્યા છે ને કઈ જગ્યાએ આવ્યું છે. તમે કોમેન્ટ કરો કે આ રિયાલ્સ ફિનટેક કંપની ક્યાં કણે આવી છે. આપણે જઈશું જો રાણપુર. હવે કોકની ગાડી બેસી ગયા, આપણને ન ખબર કોની ગાડી પણ બેસી જઈશ કોકની ગાડીમાં. હવે આ છે વાડી રાણપુરની. ફાટક બંધ છે ને એટલે આપણે આ કણે ઉભા છે. પ્રાઇવેટ સનશાઇન સ્કૂલ છે. જો કોઈને આમાં ભણવું હોય, એડમિશન લેવું હોય તો મને કોમેન્ટ કરજો. પુલ ઉપર બહુ જો ટ્રાફિક થઈ ગયું છે. રાણપુરમાં પુલ ઉપર ટ્રાફિક બહુ થાય ઘણી વખત. આ છે રાણપુરની નદી. આ નદી વચ્ચે ગઢ આવ્યો છે ને બે બાજુ નદી છે. એક બાજુ ભાદર ને એક બાજુ ગોમા. અને એની વચ્ચે રાણાનો ગઢ આવેલો છે. અને અત્યારે જો પુલ નું કામકાજ ચાલુ છે, રિપેરિંગ કામ ચાલુ છે. જો આ છે સ્વામિનારાયણ નું મંદિર, અને આની અંદર આપણને જવા દે તો અંદર દેખાડશું, નગર આપણે બાઈક જોયેલું છે મસ્ત મજાનું છે મંદિર. જો આપણે હવે ચાલીને જઈએ છીએ રાણાના ગઢે. નદીમાં જો અત્યારે પાણી તો નથી, તો આવ નથી ખાલી હો, નદી પાણી નથી. જો આપણે હળે હળે હાલીને હેલે જઈએ. 5 મિનિટ પછી તમને દેખાડી રાણાનો ગઢ. જો હવે અંદર એન્ટર થવાની સાથે મેડીમાનું મંદિર છે આ કણે. તમને જો આ વિડીયોમાં જે દરગાહ દેખાય છે ને તે રાજુ શાહ પીરની દરગાહ છે. તમે જોઈ શકો છો, આ જો વડલો કેવડો મોટો છે. જૂનો એટલો આમે મોટો એટલો છે ને જૂનો એટલો છે. તમને દેખાય છે ને આ ગઢ, તે રાણાજી ગોહિલનો છે, અને અત્યારે એનું બાંધકામ ચાલુ છે એટલે બધું નથી હરખું. જો એટલે ટાઈલ્સ ને એવું લગાડ્યું, જે બાંધકામ ચાલુ એટલે. હવે તમને હું અંદર દેખાડું. જો અંદર આ ટાઈપનું છે બધું. આમાં દેખાતું જોઈ લો, પેલાનું છે ને પાલા ને એવું બધું છે. જો બે ત્રણ પાલા છે અને 2-3 બીજી કોઈ વસ્તુ છે, તમે જોઈ શકો છો. જો આ કણે અંદર ભોયરું છે અને અંદર ભવાની માતાજી નું મંદિર છે, પણ આજે તો આ કોઈ છે ને તાળું વાખ્યું એટલે એનું તો આમ નહીં દેખાડી શકું હું. જો હજી અંદર રિપેરિંગ કામ ચાલુ અત્યારે. ત્યાં જો નીચે નદી છે. તો આપણે હવે આવી ગયા છીએ ઉપર. જોઈ શકો છો તમે, ઉપર આવી ગયા છીએ આપણે હવે. એવો પવન આવી તમે જોઈ શકો છો, આટલો બધો પવન આવે કે આપણે ઉભા ન રહી ગઈ. અને આનો ઇતિહાસ શું છે કે
મોહમ્મદ બેગડા સાથે રાણાજી યુદ્ધ કર્યું હતું ને એમાં રાણાજી જીતી ગયા હતા, પણ એમની જે સજા હતી ને નીચે પડી ગઈ હતી, તે માટે આ કને 64 રાણી આ વાયમાં કૂદીને મરી ગઈ હતી. તો એ વાય જો આ વાય છે જો આની દિવાલો આવી છે, પેલા એની દિવાલો જો. જો આ વિડીયોમાં તમને જે દેખાય છે તે રાણપુર સિટી છે, બોટાદ જિલ્લાનું રાણપુર. અહીંથી આવો મસ્ત નજારો આવે છે ઉપરથી. અહીંથી જો મસ્ત મજાનો નજારો આવે છે, મજા આવે. અહીંયા કને પવન બહુ સારો આવે, બીજું કઈ નહીં. જો પાછળ દેખાય છે રાણપુર સિટી છે. તમે જોઈ શકો છો, જો એનું મેદાન છે એકદમ મસ્ત. આ બધા ક્રિકેટ રમવા આવે છે. ઘણી વખત તો હું આવી ગયો, 1-2 વખત રમવા. જો આ રૂમ છે ને બધી નવી બનાવી છે, પેલા નથી ત્યારે હું દડે રમવા આવ્યો હતો ને ક્રિકેટ ત્યારે, પણ અત્યારે આ નવી બની છે. આ છે હનુમાનદાન નું મંદિર, ઉપર જઈને તમને દેખાડું. જો આ કણ હનુમાનદાન નું મંદિર છે મસ્ત મજાનું. અહીંથી 40-50 દાદરા ઉતરી જાય ને પછી નીચે એક માતાજી નું મંદિર છે, તમને હું દેખાડું. વિડીયો રેજો ચાલુ. જો અહીંથી આપણે નદીમાં પણ જઈ શકીએ છીએ. જો અહીં નદી ઉતરી જાય એટલે આ માતાજીનું મંદિર, કયા માતાજીનું મંદિર છે એ તો મને ને ખબર પણ છે ખરા મંદિર, એટલી ખબર છે મને. જો આ બે છે મંદિર. જો આ છે રાણાના ગઢનો સીન પાછળનો. આ ટાઈપનું છે, પેલા જમાનાનું, અત્યારનું નથી. આ છે આ રાણાનો ગઢ અને આ નદીમાંથી આવું દેખાય. આ ટાઈપ છે, પેલા જમાનાનો, અત્યારનો નથી. આ કિલ્લો છે, રાણાનો કિલ્લો. ઓલ ઇન્ડિયામાં બે નીચે વધી આવો કિલ્લો છે, એક જ છે. આન સિવાય ઓલ ઇન્ડિયામાં કઈ નથી. આખી નદી રે ને તારે એક આ ખાલી એક ખાબો ચીલું ભરેલું પાણી એક દેખાડું આખા નદીમાં. તમને દેખાડો, ચાલુ રહી ગયો વિડીયોમાં. જો આટલું પાણી ભર્યું આખા નદીમાં. ઉનાળો છે એટલે પાણી નથી, બાકી નદી પાણી હોય જ છે. અને આ કણે જો 1, 2, 3, 4 કૂતરા હું તો એમને પાણી હોય જ છે. આજથી આપણો વિડીયો સ્ટોપ થાય છે, તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જરૂર કોમેન્ટ